સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ. બધાને શુભ સવાર. શુભ સવાર. હા જો ભાઈ જાગી ગયા, 6 વાગ્યા છે અને હજી તો અંધારું છે, પણ અમે રૂટિન ટાઈમે જાગી ગયા. 6 વાગે જાગવાનું જ હોય. હા જો ભાઈ દાંતણ સાંજે લઈ આવ્યા હતા. આ અત્યારમાં કાંઈ ઝાડવે આપણે તોડવા ભાંગવા ન જવાય. આ લીમડાના દાંતણ લેતા આવ્યો હતો. લાઈટ આવી ગઈ હોય, જો ફૂલ. હા પાણી ગરમ થાય હું આમ આટો માટો હોય. હા. વાડીમાં ભાઈ સવારમાં હાલવા જવાનું ન હોય, વાડીમાં આંટો મારીએ ને ત્યાં આખા દીની કસરત થઈ જાય હો. અને આ ખેતરની માટીમાં ઉઘાડા પગે અત્યારમાં હાલી ગમે એવો રોગ હોય તો વયો જાય ભાઈ.
ઠંડીમાં સુલે તાપતા તાપતા શા કરવાની ભાઈ બહુ મજા આવે. અને આપણું તો એવું છે કે આપણે હજુ તમે જર્સીની જરૂર જ નથી પડી. ક્યાં બરોબર ને કરું છું આશીર્વાદ છે. હલો પાકી ગઈ રેડી. હા એક કલાક ઉતારી લે હવે. ત્યાં પાણી થોડુંક ગરમ કરી નાખજે ને પછી શિરામણમાં શું બનાવવાનું હશે? તીખારી ભાખરી બનાવવાની શું? હા એટલે સારું બનાવો તીખારી ભાખરી. અને હું પાણી પાઈ દઉં. મોટર શરૂ કરી આવું. ભાઈ વાદળા છે ને એટલે સુરત દાદાને રોજ નીકળતા વાર લાગી હોય એટલે દેખાય નહીં આમ ડાયરેક્ટ. વાદળા બહુ છે. આ શિયાળામાં શંકર કરીએ ને એ બહુ મજબૂત થાય. અને આ રીતે પાણી પાઈએ પાણી સુકાય નહીં ભેજ રહે એટલે શંકર બહુ મજબૂત થાય. એટલે શિયાળામાં મકાનનું કામ કરવું બહુ સારું. હવે કામ છે ને બે દી બંધ જવાનું છે. કડિયા અને દાડિયા બેલદાર. બેલદાર ને એવું હતું કે એ રામાપીરના આખ્યાન રમે એટલે માધવાનંદમાં આખ્યાન હતું ને આખ્યાન રમવા ગયા એટલે બે દી રજા રાખવાના છે. અને આપણા કડિયાને એક 12માં જવાનું હતું તે એક દી એને રજા રહે એટલે બે દી કામ બંધ જવાનું છે. ભાખરીનો લોટ બાંધી દઉં. તાવડી તપે ત્યાં લોટ બંધાઈ જાય એટલે લોટ બાંધી દઉં. થોડુંક મીઠું નાખી દઈ.
આ થોડો થોડો રોટલી અને રોટલાનો ભૂકો નાખી દઈએ. અને ભાઈ સકલી બહુ આવવા મળી છે અને સકલીને હવે છે ને અહીંયા ઝાડ ઉપર રહેવાનું ઓછું ફાવે એટલે એની સગવડ કરી દેવી છે હાઈ ક્લાસ. જુઓ સકલી માટે આ મકાનનું કામ હાલે ને એમાં કાંઈ ગોઠવી દઈએ સકલિયાનું નથી આવે એ ભલે નિરાય રે આ છે કણકી પછી ચોખાઈ. બાજરી ઓછી ફાવે છે સકલીઓને, ચોખાની કણકી બહુ ખાય છે. જો આમાં પાછા સકલીને હારવાર ઘણા બુલબુલી આવે હો ભાઈ. હા અને હવે છે ને પાણી ભરી દઈએ. હવે જો પાણી થઈ ગયું, ખાવાનું થઈ ગયું. હવે આખો દી ભલે સકલી ને બુલબુલ ને કરે મોજ અને કરે જલસા ભલે. હવે આખો દી હવે સવારે પાછું કાલે નાખી દેવું. ઘી લગાડી દઉં, ઊની ઘી લગાડવું પડે ને તો ઓગળી જાય. હવે ભાઈ ટ્રેક્ટર આવી ગયું છે અને આમાં શું છે ઘઉં વાવ્યા પછી થોડુંક બાકી રહી ગયું. તે 3 કિલો સૈણા લાવ્યો તો સૈણા વાવી દે, ખાવા જેવા સૈણા થઈ જાય ને. અને સૈણા લાવ્યો જો ભાઈ દેશી હાઈ ક્લાસ હો અને વાવવાના છે અત્યારમાં. હાલો જો પરેશભાઈ સૈણા નાખી દો બિયારણ. તીખારી બનાવી નાખું. તેલ નાખી દઉં. મીઠું, ધાણા જીરું અને હળદર અને ખાંડેલું મરચું. ઘડી કકડવા દઈએ, પછી જરાક પાણી નાખવાનું, પછી દહીં નાખી દેવાનું. પાણી નાખવાનું ધ્યાન રાખવું પડે, કારણ મરચું બળી જાય તરત. તીખારી હાલી ન થાય પછી. પછી મસાલો એટલે ઉતારીને પછી કડીક ફરવા દેવાનું, પછી દહીં નાખવાનું. દહીં ફાટી જાય.
ઉતારી લઈ થોડીક ઠરવા દઈ પછી દહીં નાખી તીખારી ભાખરી જમાવટ થવાની છે. હવે જો આ મસાલો તો ઠરી ગયો. હવે આમાં દહીં નાખી દઈ. દહીંમાં એવું છે ને શિયાળામાં મળતા બહુ વાર લાગે. મેં સાંજે મેળવ્યું અને પછી બાજરાના લોટના ડબ્બાની અંદર મૂકી દીધું એટલે સારું મળી ગયું છે. નકર થોડુંક કેવરાવે શિયાળામાં છે મળે નહીં દહીં. કોથમરી નાખી દઈ. હવે જો ભાઈ ઘી ગોળ છે, તીખારી છે, ભાખરી છે અને શીરાવા બેસી ગયા છે ઈ. અને અત્યારે 8:30 થયા. 8:30 થયા એટલે તો ભાઈ જો આ કામમાં પાણી પાઈ દીધું, સણ્યા વવાઈ ગયા અને આ શીરાવા બેસી ગયા. અને અમરતભાઈ છે ને પાછું બપોરે 1-1.5 વાગ્યા રોંઢા, સાંજે 8:30-9 વાળું. અને શાક રોટલા જ હોય, ભાખરી હોય અને આયા વાડીના માહોલમાં ભાઈ ભૂખે લાગી જાય હો પછી. એટલે જલસા. હા ભાઈ તીખારી ને ભાખરી સોળે નાખવું હો. અને સોળે ખાવાની બહુ મજા આવે. હવે અમે શેરાવી લઈએ અને શેર જમાવાય. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ.